વાગરા વાગરા એસટી ડેપોની આ ગંભીર સમસ્યા અંગે તંત્રની અને જનતાનું વાગરા એસટી ડેપોમાં મુસાફરો ભરોસે બેઠક વ્યવસ્થા પર અસામાજિક તત્વોનો કાયમી અડીંગો, ડેપો મેનેજરની ઘોર બેદરકારી, મુસાફરોને બેસવા માટે જગ્યા નથી, અસામાજિક તત્વો બેન્ચીસો પર નિરાંતે પડી રહ્યા છે. વાગરા એસટી ડેપોમાં વહીવટીતંત્રની નિષ્કાળજીને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે. ડેપોમાં મુસાફરોની સુવિધા માટે રાખવામાં આવેલી બેન્ચીસો પર મુસાફરોને બદલે અસામાજિક તત્વો અને રખડતા તત્વોનો કાયમી જમાવડો જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે આ તત્વો બેન્ચીસો પર સૂતા રહે છે, છતાં ડેપો મેનેજર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મુસાફરોની હાલકી અને તંત્રની ઉદાસીનતા ડેપો પરિસરમાં મુસાફરોને બસની રાહ જોવા માટે ઊભા રહેવું પડે છે. વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને બેસવા માટે એક પણ સીટ ખાલી મળતી નથી, કારણ કે આ બેન્ચીસો પર અસામાજિક તત્વોનો કબજો જમાવી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે ડેપો મેનેજરની ઓફિસરની નાકની નીચે આ બધું ચાલતું હોવા છતાં તેઓ મૌન સેવી રહ્યા હોય તેમ લાગે છે. જાણે ડેપો મેનેજરનો આ તત્વોને કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિક મુસાફરોમાં એવી ચર્ચા છે કે જો અત્યારે આ તત્વોને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકે છે. ભૂતકાળમાં પણ ડેપો પરિસરમાં અરાજકતાને કારણે મુસાફરોને મુશ્કેલી પડી છે. શું ડેપો મેનેજર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? મુસાફરોની સુરક્ષા અને સુવિધા જાળવવી શું તેમની જવાબદારી નથી? વાગરા પંથકની જનતા અને મુસાફરોની માંગ છે કે ડેપો મેનેજર સત્વરે જાગે અને પોલીસની તંત્રની મદદ લઈને આવા અસામાજિક તત્વોને ડેપોમાંથી હાંકી કાઢે. મુસાફરો માટે બેસવાની સ્વચ્છ અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવા અનિવાર્ય છે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની છે.